રોલિન નમસ્કાર, હું છું ડૉક્ટર દર્શના ઠક્કર, ગાયનેકોલોજીસ્ટ અમદાવાદથી, અને વાત કરું છું અત્યારે ઉત્કર્ષ લોહાણા પરિવાર મહિલા સમિતિએ આજે પતંગ રેસ્ટોરન્ટ ખાતે જે કાર્યક્રમ રાખ્યો છે ત્યાંથી. અને આખી વાતમાં બે મુદ્દા છે કે જે મહિલાઓમાં શક્તિ છે તેને કેવી રીતે પારખવીને બહાર લાવવી, અને મહાસમિતિના અધ્યક્ષથી લઈને જે મારી જેમ અન્ય મહિલાઓનું એ લોકોએ સન્માન કર્યું છે એ અમને યાદ દેવડાવે છે કે અમારે હજુ સમાજને વધુ પાછું આપતા રહેવાનું છે. અને જે આજે ઓડિયન્સમાં બહેનો બેઠી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક મનમાં એવું બીજ વવાય કે પોતાની શક્તિને પારખે અને એને ઉજાગર કરે. આવા આશય સાથે આ કાર્યક્રમ જ્યારે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે તો આ માધ્યમથી વધુ બહેનોને પ્રેરણા મળે એ જ અમારા સૌની ઈચ્છા છે. નમસ્કાર. થેન્ક યુ. ચાલો થોડા માઇક નીચે એક મિનિટ ચાલો. હેલો, મારું નામ પારુલ જોબનપુત્રા છે. હું આજે અમારી જ્ઞાતિ ઠક્કર જ્ઞાતિના ફંક્શનમાં આવી છું અને હું હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ડોનર છું. એ રીઝનથી મને આજે અહીંયા બોલાવવામાં આવી છે અને આજે મને ખૂબ આનંદ થાય છે કે આજે મારી કાસ્ટના મારે રૂવાણા જ્ઞાતિની મહિલાઓ આજે મિનિમમ તમે જુઓ તો 325 જેટલી લેડીઝો છે આ, અને આજે મને ગૌરવ છે કે આટલી લેડીઝો પોતાનું ટાઈમ નીકાળી અને આ જગ્યાએ આવેલ છે અને આ પ્રોગ્રામમાં આવેલ છે, જે એ બધી લેડીઝને ધન્યવાદ દેવાને પાત્ર છે. આ પ્રોગ્રામ શું છે અને કે શું કામ આને આયોજન કરવામાં આવ્યું એ મને નથી ખબર એકચ્યુઅલી. મને હું નીતા જોબનપુત્રા, શ્રી લોહાણા પરિવાર મહિલા મંડળના સેક્રેટરી. આજે અમારો અહીં પતંગ હોટલમાં ખૂબ જ સરસ મહિલા મંચ પ્રોગ્રામ હતો, જેમાં અમે અમારી જ્ઞાતિની બહેનોને આમંત્રિત કરી હતી અને જે સારા કામ કરી રહ્યા છે, ડૉક્ટર, જજ, જે અમારા જ્ઞાતિના હીરે જેવા બહેનો છે એ બધાનું સ્વાગત કર્યું હતું. ત્યાં લોહાણા મહાપરિષદના મહિલા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન મિકલાણી પણ આજે ત્યાંના ચીફ ગેસ્ટ હતા, જે સ્પેશિયલ બોમ્બેથી આવ્યા હતા. અને અમારે અહીંયા 200 બહેનોનો આ પ્રોગ્રામ હતો. અહીંયા બધાને અમે પતંગમાં લંચ પણ કરાવ્યું છે અને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો અને વુમન એમ્પાવરમેન્ટનો હતો. ઇન શોર્ટ કે આ બહુ જ મહિલા મંચ એટલે લેડીઝોને મોટિવેટ કરવાનો પ્રોગ્રામ હતો. આમાં અમને હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે ડોનર છે પારુલબેન જોબનપુત્રા, એમને પણ મીડિયા સમક્ષ જવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો છે અને આવા જ પ્રોગ્રામો કરતા રહીશું અમે. પ્રોગ્રામના શું નિષ્કર્ષ નીકળ્યો અને આગળ શું પ્લાનિંગ થયું? અમે આજે જે વુમન મોટિવેશન બહુ જ મળ્યું. અહીંયા આવનાર દરેક લેડીઝને આજે અમે 7 થી 8 બહેનો અને અમારા 15 ચીફ ગેસ્ટ હતા, એ લોકોએ એટલું મોટિવેશનલ સ્પીચ આપી અને એ લોકોને એ મોટિવેશન મળ્યું કે નેક્સ્ટ આવા સરસ પ્રોગ્રામ થાય અને આનાથી પણ ડબલ લોકો આમાં ભાગ લે અને એ લોકોને પણ અમે મોટિવેટ કરીએ, એવો અમારો આશય હતો અને લગભગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે. દરેક લોકોને અહીંયા બહુ જ ખુશી થઈ છે અને હવે અમારું પતંગ હોટલમાં લંચ છે. થેન્ક યુ. ગુજરાત લેવલે એ બધું કામ કરે છે મહાપરિષદનું, અને કુકિંગ એક્સપોર્ટ જો છે એમની ખૂબ બધી છે. એ લોકો અત્યારે એ લોકોને જોઈને આપણને એવું ફીલ થાય છે કે કેટલા નોર્મલ પર્સન્સ આપણને ખબર બી ના પડે કદાચ રસ્તાઓ મળ્યા હોય તો કે રશ્મિબેન છે, મોક્ષા મેમ છે.